In the mechanical operation, previously we discussed the tumblers. Okay, so it is a one type of a mixture which is used in industries. So tumblers are in the form of two types. First, double cone type and twin shell ટ્રમ્બલર. બરાબર, આ પ્રકારે બે સાઇઝમાં અથવા તો બે ટાઈપ છે. અને જે ટ્વિન સેલ ટ્રમ્બલર છે એને બીજું વી શેપ તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર, અને જે એક્ઝિસ છે એને કેટલા ડિગ્રી પર રાખવામાં આવે છે? ઇટ વિલ બી કેપ્ટ ઇન ટુ 90 ડિગ્રી. ઓકે, 90 ડિગ્રી પર રાખવામાં આવે છે. નાવ let us see us example about the turbine agitator, and we have to calculate a power requirement. So example 6.1, and the statement is that a 6-blade turbine agitator of diameter is 60 centimeter is installed centrally tank. સૌથી પહેલાં એ 6 બ્લેડનું ટર્બાઇન એજિટેટર છે, જે બ્લેડનો જેનો ડાયામીટર જે છે, બરાબર, એ કેટલો છે? 60 સેન્ટીમીટર. બરાબર, નેક્સ્ટ, અને ક્યાં મૂકવામાં આવે છે? સેન્ટ્રલી. આપણે જે ઘણી બધી મેથડ જોઈ, બરાબર, એજિટેટરને મૂકવા માટેની, બરાબર, સેન્ટર, ઓફ સેન્ટર, એંગ્યુલર, સાઇડથી ઇનલેટ કરાવો, તો એ બધામાં આ કયું છે? સેન્ટર, વિથ ફ્લેટ બોટમ ઓફ ડાયામીટર 180 સેન્ટીમીટર. હવે જે એ વેસલનો ડાયામીટર છે એ શું છે? 180 સેન્ટીમીટર, અને એની હાઇટ છે એટ અ હાઇટ ઓફ 60 સેન્ટીમીટર ફ્રોમ અ બોટમ, અને 60 સેન્ટીમીટર શું છે એની હાઇટ છે. The tank filled with the solution of viscosity 10 centipoise and of 1.45 gram per ml density. વિસ્કોસિટી અને ડેન્સિટી આપેલી છે. જેમ કે એજિટેટેડ વેસલ છે એની અંદર એક ફ્લુઇડ ભરેલું છે, તો એ ફ્લુઇડની વિસ્કોસિટી અને ડેન્સિટી આપણને આપેલી છે. વિસ્કોસિટી છે 10 સેન્ટીપોઈઝ અને એની ડેન્સિટી છે 1.45 ગ્રામ પર ml, એન્ડ ધ સ્પીડ ઓફ એજિટેશન્સ ઇઝ 90 rpm. એજિટેશન્સ કરવાની એટલે મિક્સ કરવાની જે સ્પીડ છે કેટલી છે? ખાલી 90 rpm, એટલે કે 1 મિનિટની અંદર 90 રિવોલ્યુશન પર મિનિટ એ ફરે છે. એન્ડ ધ ટેન્ક ઇઝ બફેલ્ડ, અને જે ટેન્ક છે એ શું છે? બફેલ્ડ ટેન્ક છે. મતલબ કે ટેન્કની અંદર વર્ટેક્સ ફોર્મેશન ક્રિએટ થતું નથી. સો કેલ્ક્યુલેટ ધ પાવર રિક્વાયર્ડ. બરાબર, કેલ્ક્યુલેટ ધ પાવર રિક્વાયરમેન્ટ. સો સૌથી પહેલાં પાવર રિક્વાયરમેન્ટ માટે આપણને ખબર છે કે રેનોલ્ડ નંબર, જો બફેલ ટેન્કની અંદર રેનોલ્ડ્સ નંબર 300 કરતાં વધારે હોય, બરાબર, તો આપણે શું મૂકવું પડે છે? બફેલ વર્ટેક્સ ફોર્મેશન થતું નથી. બરાબર, રેનોલ્ડ નંબર 300 કરતાં ઓછો હોય તો બફેલ્સ મૂકવાની જરૂર પડતી નથી. પરંતુ જો રેનોલ્ડ્સ નંબર કેટલો હોય? 300 કરતાં ઓછો હોય અને વધારે હોય તો એના માટે બફેલ્સ મૂકવી જરૂરી છે. બરાબર, ચાલો પાવર નંબર. તો પાવર નંબર NP ઇઝ ઇક્વલ ટુ 1.05 ફોર રેનોલ્ડ્સ નંબર 300 ગ્રેટર દેન. 300 કરતાં વધારે હોય રેનોલ્ડ નંબર તો NPની વેલ્યુ 1.05 હોય. બરાબર, આ આપણને ડેટા આપેલા છે. બરાબર, પાવર નંબર NP ઇઝ ઇક્વલ ટુ 1.05 ફોર 300 કરતાં, જો રેનોલ્ડ નંબર 300 કરતાં વધારે હોય તો NPની વેલ્યુ કેટલી લેવાની? 1.05. હવે ફ્રોમ ધીસ સ્ટેટમેન્ટ ગિવન ડેટા શું આપેલો છે? સૌથી પહેલાં એજિટેટરનો ડાયામીટર આપેલો છે, તો એને કહેવાય ઇમ્પેલર ડાયામીટર. તો એ કેટલો છે? 60 સેન્ટીમીટર. બરાબર, 60 સેન્ટીમીટર.
નેક્સ્ટ બીજું છે વિસ્કોસિટી. વિસ્કોસિટી આપેલી છે આપણને 10 સેન્ટીપોઈસ. સેન્ટીપોઈસ છે તો એને ખાલી પોઈસમાં લખવું હોય તો કેટલું લખાય? 10 છે તો શું થઈ જશે? સેન્ટી છે તો સેન્ટીને ખાલી પોઈસમાં લખવું, સેન્ટી કાઢી દો તો શું આવે? 100 વડે ડિવાઈડ કરો. સો દેટ ઇઝ સેન્ટીમાંથી પોઈસ, બરાબર? તો શું થઈ જશે? 0.10 પોઈસ. Okay, this will you have to remember that. Okay, viscosity માટે આ ટર્મ્સ તમારે યાદ રાખવાની છે. વિસ્કોસિટી જ્યારે સેન્ટીપોઈસ હોય અને એને ખાલી શેમાં લેવાની છે? પોઈસની અંદર, બરાબર? કારણ કે આગળ બધા યુનિટ જે છે એ આપણે શેમાં લેવાના છે? સ્મોલ યુનિટની અંદર લેવાના છે. So if we are removing centipoise to poise, that is 0.10. Rho density is given that is 1.45 ગ્રામ પર મિલી. મિલીને શું મિલીલીટરને શું લખાય? સેન્ટીમીટર ક્યુબ પણ લખાય છે, બરાબર? ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. એન્ડ n is the revolution per second. n is revolution per minute છે. આપણને જે સ્પીડ આપેલી છે એ શેમાં આપેલી છે? મિનિટમાં. તો આરપીએમને આપણે સેકન્ડમાં ફેરવીએ તો 1 સેકન્ડમાં કેટલું ફરશે એ આપણે ફાઇન્ડ આઉટ કરી લઈએ. જો 1 મિનિટમાં 90 ફરે તો 1 સેકન્ડમાં, એટલે કે 60 સેકન્ડમાં 90 આરપીએમ ફરે તો 1 સેકન્ડમાં કેટલું ફરશે, બરાબર? સો રિવોલ્યુશન પર મિનિટ ડિવાઈડ બાય 60 એટલે આપણને મળી જશે રિવોલ્યુશન પર સેકન્ડ, ધેટ ઇઝ 1.5 રિવોલ્યુશન પર સેકન્ડ, બરાબર? શું કર્યું છે અહીંયા? એક્ઝેક્ટલી વી આર હિયર ડુઈંગ ધ રિવોલ્યુશન પર મિનિટ કન્વર્ટેડ ઇન્ટુ ધ રિવોલ્યુશન પર સેકન્ડ. સૌથી પહેલાં આપણે શું કરીએ? રેનોલ્ડ નંબરને કેલ્ક્યુલેટ કરીએ, બરાબર? તો રેનોલ્ડ નંબરને કેલ્ક્યુલેટ કરવા માટેનું ઇક્વેશન છે રેનોલ્ડ નંબર ઇઝ ગિવન બાય n/a² રો બાય મ્યુ, બરાબર? ચાલો, નંબર્સ પર રિવોલ્યુશન્સ કેટલું છે, બરાબર? n, તો કે 100/60, બરાબર? n ઇઝ ઇક્વલ ટુ 100/60. ડાયામીટર કેટલો આપેલો છે? 60, બરાબર? તો 60નો સ્ક્વેર, બરાબર? સો n ઇઝ 100/60 ઇન્ટુ ડાયામીટર કેટલો આપેલો છે આપણને? 60, તો 60નો સ્ક્વેર. રો ડેન્સિટી આપેલી છે 1.45 ડિવાઈડ બાય 0.10 એટલે મળશે 87, ઓકે, 87,000. સો દેટ ઇઝ 87,000. સો ફ્લો ઇઝ અ ટર્બ્યુલન્ટ, એટલે કે આના અંદર જે ફ્લો મળશે એ કેવો મળશે? ટર્બ્યુલન્ટ ફ્લો મળશે. જો રેનોલ્ડ નંબર આપણને કીધું હતું 300ની કરતાં વધારે હોય તો આપણે પીની વેલ્યુ n ઓફ પી, પાવર નંબરની વેલ્યુ npની વેલ્યુ શું લેવાની છે? 0.1.05, બરાબર? સો પાવર નંબર ઇઝ અ કોન્સ્ટન્ટ, બરાબર? ફોર અ ટર્બ્યુલન્ટ ફ્લો. અહીંયા શું થઈ જાય? ફ્લો કેવો છે? ટર્બ્યુલન્ટ, કારણ કે રેનોલ્ડ નંબરની વેલ્યુ 5000 કરતાં પણ વધારે છે, બરાબર? સો એના પરથી એનપીની વેલ્યુ શું મળશે આપણને? એનપી ઇઝ ઇક્વલ ટુ સી, એટલે કે કોન્સ્ટન્ટ, એન્ડ ધ પાવર ઇઝ ગિવન બાય પી ઇઝ ઇક્વલ ટુ સી ડેશ રો DA⁵ n ક્યુબ, નંબર્સ ઓફ રિવોલ્યુશન્સ, બરાબર? તો રિવોલ્યુશન્સ કેટલા છે, બરાબર? તો એના પરથી એનપીની વેલ્યુ જે છે એ શું લેવાની છે? કોન્સ્ટન્ટ, એટલે કે 1.05 આપણને લેવાનું કીધું છે. તો પીની વેલ્યુ શું થશે? સી, એટલે કે સી ડેશ કોન્સ્ટન્ટ, એનપી સી ડેશ એટલે પાવર કોન્સ્ટન્ટ, એટલે કે 1.05, રો ડેન્સિટી 1.45 અને ડાયામીટરનો 5 એટલે કે 60⁵ અને 1.5⁵ નંબર્સ ઓફ રિવોલ્યુશન પર સેકન્ડ, બરાબર? તો જસ્ટ સિમ્પ્લિફાય કરીએ તો આપણને આ રીતે કંઈ આન્સર મળશે, જે મળશે 3.9956 ઇન્ટુ 10⁹9. હવે 9 છે એનો મતલબ થાય છે 3.99 છે, એપ્રોક્સિમેટલી એ 4 સમથિંગ જેટલું થાય છે. તો એને આપણે શું લઈ લેવાનું? 4, બરાબર? એટલે કે 4 ઇન્ટુ 10⁹9,
અને યુનિટ જે મળશે એ શેમાં મળશે? ગ્રામ પર સેન્ટીમીટર સ્ક્વેર પર સેકન્ડ રેઝ ટુ ક્યુબ. કારણ કે સેકન્ડનો યુનિટ છે અહીંયા, નંબર ઓફ રિવોલ્યુશન સેકન્ડમાં છે, પછી જે ડાયામીટર છે એ સેન્ટીમીટરમાં છે, બરાબર. તો સેન્ટીમીટર સ્ક્વેર અને સેકન્ડ ક્યુબ. હવે એનો મતલબ થાય છે 4 × 10 ગ્રામ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર પર સેન્ટીમીટર ક્યુબ. હવે એને જો મારે કન્વર્ટ કરવું હોય કેજીમાં, બરાબર, તો કેજી એટલે શું થશે? કેજીમાં કન્વર્ટ કરવું હોય તો 10⁻³ વડે મલ્ટીપ્લાઇડ કરવું પડે, બરાબર. ગ્રામમાંથી કેજીમાં જાઉં છું, નાના યુનિટમાંથી મોટા યુનિટમાં જાઉં છું, એટલે એને ડિવાઈડ કરવું પડે, બરાબર. એટલે 10⁻³ કેજી પ્લસ 10⁻⁴ મીટર સ્ક્વેર, બરાબર. મીટર સ્ક્વેર, સેન્ટીમીટરમાંથી ક્યાં જાઉં છું? મીટર સ્ક્વેર. મીટર સ્ક્વેરમાં કેટલા મલ્ટીપ્લાઇડ કરવા પડે? 10⁻². જો સેન્ટીમીટરને મીટરમાં કન્વર્ટ કરો એટલે 1 સેન્ટીમીટર બરાબર 1 સેન્ટીમીટર બરાબર કેટલા થાય? કેટલા મીટર થાય? 10 સેન્ટીમીટર, એટલે કે 1 મીટર 10 સેન્ટીમીટર બરાબર 1 મીટર, બરાબર. તો આપણે શેમાં કરવાનું છે? સેન્ટીમીટર સ્ક્વેર. એટલે 100 સેન્ટીમીટર છે તો એને મીટરમાં કરીએ તો શું થાય? 10,000 મીટર થાય, બરાબર. ઓકે, સેન્ટીમીટર સ્ક્વેરને મીટર સ્ક્વેરમાં કન્વર્ટ કરવાનું છે, બરાબર. એટલે કે 1 સેન્ટીમીટર બરાબર 1 મીટર બરાબર 10 સેન્ટીમીટર અને 1 મીટર બરાબર 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર અને 1 મીટર બરાબર 1000 બરાબર. સો એના પરથી સેન્ટીમીટર સ્ક્વેરને મીટર સ્ક્વેરમાં કરીએ તો કેટલા આવશે? 10⁻⁴, બરાબર, સેન્ટીમીટર સ્ક્વેર. So therefore we have a value like that is 4.4 × 10⁻⁹ અને 10⁻³ અને મીટર સ્ક્વેર છે, બરાબર. સેન્ટીમીટર સ્ક્વેર, તો એનું શું થઈ જશે? મીટર સ્ક્વેર. સેન્ટીમીટર સ્ક્વેરમાંથી આપણે શેમાં કન્વર્ટ કરીએ છીએ? મીટર સ્ક્વેર, બરાબર. એટલે શું થઈ જશે? 10⁻⁴, બરાબર. ઇન્ટુ ડિવાઈડ બાય સેકન્ડ ક્યુબ. તો એનો મતલબ થાય છે ટોટલ કેટલી થાય છે અહીંયા? જુઓ, બરાબર. આ આગળની 4.10⁹ તો છે જ, બરાબર. પેલી 4 અને 3 એટલે કેટલી થશે? -7, 10⁻⁷ કેજી ઇન્ટુ મીટર સ્ક્વેર પર સેકન્ડ ક્યુબ. હવે 9માંથી 7 જશે તો શું થશે? 10⁻² રહેશે, એટલે 10 સ્ક્વેર, 10નો વર્ગ શું થશે? 100, એટલે 4 ઇન્ટુ મલ્ટીપ્લાઇડ બાય 4 એટલે 100, એટલે 400 કેજી પર મીટર સ્ક્વેર પર સેકન્ડ ક્યુબ. આવું થશે. Okay. Now, let us convert P in the unit powered by the GC, Newton's law of conservations. Okay. So Newton's law of conversion factor, that is 1 unit of kg per meter divided by Newton into second square. So that is P is equal to 400 ગ્રામ પર જે આપણે એને શેમાં કન્વર્ટ કરવાનું છે? ન્યૂટન્સને કન્વર્ઝન ફેક્ટરની અંદર, વોટની અંદર, પાવરને. તો જ્યારે પાવર છે એને આપણે કન્વર્ટ કરીએ છીએ તો પહેલાં એનું યુનિટ છે કેજી પર મીટર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ ક્યુબ. તો એને જ્યારે જીસીમાં કન્વર્ટ કરીએ તો શું થશે? ઇટ ઇઝ 1 ગ્રામ જીસીની વેલ્યુ છે 1 કેજી ઇન્ટુ મીટર પર ન્યૂટન ઇન્ટુ સેકન્ડ સ્ક્વેર. કેજી પર મીટર ઇન્ટુ મીટર પર ન્યૂટન ઇન્ટુ સેકન્ડ સ્ક્વેર, બરાબર. કેજી ઇન્ટુ મીટર પર ન્યૂટન ઇન્ટુ સેકન્ડ સ્ક્વેર. તો એની વેલ્યુ જ્યારે આપણે પુટ કરીએ છીએ તો કેજી વિલ બી કેન્સલ. કેજી મીટર સ્ક્વેરમાંથી મીટર થઈ જશે, ન્યૂટન એઝ ઇટ ઇઝ, સેકન્ડ સ્ક્વેરમાંથી થઈ જશે ખાલી સેકન્ડ. તો 400 કેજી કેન્સલ, એટલે કે
મીટર એટલે કે ન્યૂટન ઇન્ટુ મીટર પર સેકન્ડ, બરાબર. ન્યૂટન ઇન્ટુ મીટર પર સેકન્ડ, બરાબર. એને કહેવામાં આવે જૂલ્સ પર સેકન્ડ, અને જૂલ્સ પર સેકન્ડને કહેવામાં આવે છે 400, એટલે કે એને કહેવામાં આવે છે વોટ, બરાબર. એન્ડ ધ પાવર રિક્વાયરમેન્ટ ઇઝ 400 વોટ. અને વોટને જે હજી આપણે હોર્સ પાવરમાં કન્વર્ટ કરવું હોય તો એને 746 વડે ડિવાઈડ કરી દો. સો દેટ ઇઝ 0.536 હોર્સ પાવર.